ગાંધીનગરમાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે દર મહિનાના પ્રથમ રવિવારે જનપ્રતિનિધિઓ, એનજીઓ અને નાગરિકોના સહયોગથી રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે તેમજ દરેક વિભાગ પોતાની કચેરીમાં સફાઈ અભિયાન હાથ ધરશે। કેબિનેટે નેચર ફાર્મિંગને પ્રોત્સાહન આપતા કહી શકાય કે ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા આપવાનો નિર્ણય કર્યો છે। વડોદરા રિજનલ વાઇબ્રન્ટ સમિટમાં ₹3.34 લાખ કરોડથી વધુના રોકાણ અને 2 લાખથી વધુ રોજગારીની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। એની પણ એક અસર રહેતી હોય છે અને આપણા જીવનનો ભાગ ન બને સ્વચ્છતા ત્યાં સુધી આ આંદોલન એ પૂરું નથી થવાનું। કોઈ હું કહી દઉં, મુખ્યમંત્રી કહી દે, વડાપ્રધાનજી કહી દે, તમે જે સવાલો કરો છો એનાથી આ પૂરું નહીં થાય। જીવનનો આપણો અંગ અને અવિભાજ્ય ભાગ ન બને નિરંતર, કારણ કે વર્ષોથી આ વાત એ માત્ર ચર્ચામાં રહી છે। મને આનંદ છે કે વડાપ્રધાન સિંહે લાલ કિલ્લા ઉપરથી બોલ્યા, તેનો અર્થ એ થયો કે લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાનની જરૂર ના હોય, જ્યારે જેવી જરૂર હોય ત્યારે રાજ્ય સરકારે ઇનિશિયેટિવ લીધું છે। મારી વિનંતી છે કે આને સકારાત્મક રીતે આપ એ નજરિયાથી જોવો તો મને એવું લાગે છે કે આ નિરંતર જ્યાં સુધી આપણો ભાગ ન બને, આજે જોઈએ છીએ આ બધી તમારા મારા ઘરે પણ અથવા તમારા મારી શેરી ગલીમાં પણ રસ્તા ઉપર ફેંકવાનું આજે જોઈએ છે, બાળકોની અંદર જે જાગૃતિ આવી છે, ઘણા લોકો બેગ ગાડીમાં રાખે છે, પણ આ પ્રક્રિયા નિરંતર છે અને નિરંતર ચાલવાની છે। જન આંદોલન તરીકે તમારી વાત તમારે રહેવાનું હોય તો મારી વાત હું મારી વાત કરી દઉં છું। આ આંદોલન નથી, જન આંદોલન તરીકે કોઈ વિચારને લોકો લેતા હોય છે। માનની મોદી સાહેબે સ્વચ્છતાની વાત મૂકી, એને જન આંદોલન કેવી રીતે બને એ રીતે મેં વાત કરી છે। થેન્ક યુ।